સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર 400 રૂપિયાની લેતી દેતીમાં તેના મિત્રને જ ગદડાપાટું મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે, જ્યાં હત્યારાએ મૃતકને 400 રૂપિયાના હાથ ઉછીને આપ્યા હતા. જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને તકરાર થઈ હતી. તે તકરારે માથાકૂટ હત્યામાં પરિણમી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ જાણે દિવસે દિવસે સામાન્ય બનતી જઈ રહી છે, જ્યાં હત્યાની વધુ એક ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી છે, જેમાં હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના મિત્ર દ્વારા જ કરવામાં આવી છે. અઠવા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના નાનપુરા ખાતે આવેલ મકાઈપુરા સ્થિત ફૂટપાથ ઉપર ભૂરીયો ઉર્ફે બહારપુરિયા અને તેનો મિત્ર સંબંધમાં હમવતનીઓ થાય છે. રામકૃષ્ણ પ્રધાન દ્વારા પોતાના મિત્ર ભૂરિયાને 400 રૂપિયા હાથ ઉછીને આપ્યા હતા. જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભૂરિયાએ કર્યો હતો, પરંતુ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભૂરિયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા, જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલ અને માથાકૂટ થતી હતી. જ્યાં 2 દિવસ પહેલા ફરી બંને મિત્રો વચ્ચે રૂપિયાની 400ની લેતી દેતી મામલે ફરી બોલાચાલી થઈ હતી અને ઘટના નોંધાઈ હતી. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે.